જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? આજે છે નવરાત્રિનો બીજો દિવસ. યશવીબેનને જાવું છે મંદિરે. મમ્મી દાદી વહી ગયા ને, મમ્મી વહી ગયા તો મારે જવું જ છે. તમે કહો કાલે જઈ આવજો. કે મારે જવું જ છે. હવે ફટાફટ નવડાવી ધોડાવી તૈયાર કરી. હવે બેનને હું જઈશ મૂકવા મંદિરે. મંદિર સામે જ છે એટલે વાંધો નથી, ફટાફટ મૂકીને આવતી. હજી કામ બધું બાકી છે. હજી ખાલી કચરા કાઢ્યા છે, પોતા મારવાના બાકી છે, ભાઈનો નાસ્તો બાકી છે. રોટલી તો ખાઈ લીધી કા, નાસ્તો કરી લીધો પણ એક્સ્ટ્રા. વહેલો ઉઠી એટલે 2-3 વાર નાસ્તો કરવા જોઈએ. ચાલો એને હું મૂક્યા મંદિરે છીએ. સવારમાં હજી માથું બાથું ઓળવાનો ટાઈમ ન મળે તો આમ નામ ચાલો એને મૂક્યા મંદિરે. પછી આવીને બીજું કામ કરીશ બધું. મમ્મી અમારો નાસ્તો ભરે છે અને અમારી નવેરીમાં જો શું પડ્યું. કેરી બધી ખરી ગઈ. બધી એટલે જે ખરવાની હતી ખરી ગઈ. હજી એ ખરતી જ રહેશે, ઝીણી ઝીણી નાની નાની. એ કાલે વાવાઝોડું આવ્યું ને, તો ખરી ગઈ. બધી નવેરી પડી ગઈ. એક તો આ વખતે આવી હતી ઓછી, એમાંથી ખરી ગઈ. હજી એ પવન આવશે એટલે ખરી જશે. ખબર નહીં કેટલી મોટી થશે, ખાવા માટે રહેશે કે નહીં રહે. ભાઈ થઈ ગયા તૈયાર, બે થઈ ગયા તૈયાર. આજે વહેલા થઈ ગયા નહીં, 11:30 થયા છે, ત્યાં થઈ ગયા તૈયાર. બેનું બાજવાનું તો ચાલુ ને ચાલુ. શું કહું? ચાલો હવે હું નાસ્તો ભરી દઉં. ભાઈની ભેળ, યશવીનું એપલ. મમ્મી કરે છે રોટલી અને અમે જાય છીએ સ્કૂલે. બધાને કહી દો આવજો, જાય છે સ્કૂલે. જો હવે સ્કૂલે જશે ને, હવે 5 વાગે આવશે પાછી. 5:30 5:30 નહીં આજે ટાઈમે જ જાવ, હવેથી ટાઈમે જ જાવ. હવેથી ટાઈમે જાવ, નતર વળી હોય વહેલું મોડું. હવે ઓલા પરીક્ષા પૂરી થઈ ગઈ ને, ઉનાળો છે એટલે તડકો જાજો હોય. આવજો. હવે ખજૂરના લાડવા માટે બધું ખજૂર નાખી દઈશ અંદર. ખાલી આટલું જ, થોડું જ પાણી નાખીને પછી મૂકી દઈશ બાફો. અને સિંગદાણાની લોટીમાં શેકવા રાખી દઈશ, શેકી નાખીશ. તો હવે તૈયારી થાય છે. અને આવી રીતે અડધા શેકી નાખ્યા છે. અડધા તો 250 ગ્રામ દાણા લીધા છે, સિંગદાણા. એ બેસમાં શેકી નાખું છું. પછી આના પોતરા ઉખાડીને ચીઝ મિક્સરમાં ક્રશ કરી નાખીશ. પછી આવી રીતે આને છે ને કુકરમાં બાફવા મૂકી છે. ખાલી 2 કે 3 મિનિટ જ બાફવાની છે. અને એક સીટી થાય ને ત્યાં સુધી, કારણ કે નંતર પછી છે ને હાવ છૂંદો જઈ જાય પોચી. એવી ન મજા આવે. મને એવી નથી મજા આવતી પર્સનલી. તમે લોકોને ભાવે કરાય. હું તો થોડીક આમ ખજૂર જેવી, ખજૂર અંદરનો ખજૂરના કટકા આવતા હોય ને, મને એવી જ ભાવે. નહીતર કોઈ મતલબ નથી. એક વખત બનાવ્યા હતા તો સાવ પોચા, અંદર ખાલી ખજૂરનો આમ ઊંચો કરીને માવો કરી નાખ્યો હોય ને એવી રીતે, પણ મને એ ન મજા આવ્યા. નાને અમે હું કરી દઈશ બંધ. સીટી નથી થઈ, પણ 2 મિનિટ થઈ ગઈ છે. હવે આને દાણા સિંગદાણા શેકી નાખીશ. પછી થોડી વાર ઠરે પછી ઉતાર નાખીશ એના પોતરા. ચાલો હવે આ કરી નાખું. જો હજી વાસણનો ઢગલો પડ્યો છે. સિંગદાણા ઠરશે ત્યાં હું વાસણ કરી આવું. રાખ્યા ભાઈ દાણા લેવા મારે ખાવા છે. આમ નોર્મલી ખાઈ નહીં દીધા હોય ને તો અત્યારે એ ખાવા છે. કેમ લઈ જા વાટકી ભરીને જા, ખાઈ લે બેઠ બેઠ. શેકેલા આવે ને તો ખાવાની મજા આવે. રીતનો ખજૂર પાક બનાવશું ને, સાવ ઓછી વસ્તુ, સિમ્પલ ને ઇઝી થઈ જાય. એટલે 3-4 વસ્તુ ને 2 ચમચી ઘી, બસ આટલું જ જોઈએ. આનાથી વધારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો નાખી શકાય. હું નથી નાખતી, કારણ કે સિંગદાણા હોય ને, ખજૂર આપણને એમ થાય વધારે ગળી લાગે એટલે ખજૂરના કરીને. તો સિંગદાણા હોય ને તો
બેલેન્સ થઈ જાય. તો સિંગદાણા હોય તો ડ્રાયફ્રૂટની કાંઈ જરૂર પડે નહીં, એટલે હાલે. તો હવે બતાવું કેવી રીતે કરું છું. સિંગદાણાના છે ને થોડાક અધરચરા મિક્સચરમાં એકવાર ઘુમાડી મારી દઉં એટલે પછી લાડુડી વાળવામાં બહુ મોટા મોટા ન લાગે. શું કરવું તું પણ થોડુંક વધારે થઈ ગયું, કાંઈ વાંધો નહીં, હાલશે. હવે પછી થોડાક આવી રીતે મોટા દાણા હોય ને તો સારું લાગે. ભાઈ કંઈ વાંધો નથી, આપણે તો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આ વધારે ખજૂર વધારે ગળી ન થઈ જાય એટલે મોટામાં ગળ્યું ગળ્યું, નહીંતર છે ને સીધો ગળામાં ગળ્યો સ્વાદ આવે. મને એવું લાગે, બીજા બધાને તો ખબર નહીં કેવી રીતે હશે, મને એવું લાગે ને એટલે હું આવી રીતે સિંગદાણા નાખું છું. વાસણ જે લઈને એ વસ્તુ હોય ને એનાથી ડબલ થોડુંક મોટું વાસણ લેવું એટલે મિક્સ કરવામાં વાંધો ન આવે. ઓલું નાનું વાસણ હોય ને તો પછી આપણને મજા ન આવે ને, કાં તો પછી બહાર બધું ઢોળાયા રાખે. તો એના કરતાં આવી રીતે થોડુંક મોટું વાસણ હોય ને મિક્સ કરવામાં મજા આવે અને થઈ જાય બધું હરખું મિક્સ. ઓલું તો પછી અડધું નીચે રહી જાય ને અડધું સાઈડમાં રહી જાય ને એવું થાય. હાલ હવે હું જો ગરમ કરી નાખ્યું છે, ખાલી 2 ચમચી ઘી નાખું છું. નાખી દેવાનું ખજૂર. મિક્સ કરી નાખવાનું, થોડી થોડી આવી રીતે દબાવતું જવાનું એટલે થોડીક જે મોટી રહી હોય ને ભાંગી જાય. ચમચાથી ન થતો હોય તો આવી રીતે ઝીણીથી કરી નાખું. ઝીણીથી પછી આપણે પાઉંભાજી હોય ને મિક્સ કરવાનું, ઠંડો કરવાનો. એનાથી ઓછું થાય, આનાથી વધારે પેલી રીતે થઈ જાય. બ્લેન્ડ થઈ ગયું, ક્રશ થઈ ગઈ છે. મને આવી રીતે ભાવે છે, હું આમ જ કરું છું. પછી ક્રશ આવું છુંદો ન મજા આવે. અને નાખી દઉં શું કહેવાય સિંગદાણા. ગેસને ધીમો રાખો. તેટલી આવે એટલી કિશમિશ નાખી દેવી. બધી નથી નાખતી કારણ કે વધી જશે. મિક્સ કરી નાખવાનું. સરસ બધું મિક્સ થઈ ગયું છે. મસાલા લેવાનું. 12:30 વાગ્યા હું લઈને બેઠી છું. ચાલો હવે આને હું લાડુડી વાળવાની છે. આને હાથમાં લઈ ગરમ હોય થોડુંક ઠરવા દેવું, જેટલી જે સાઈઝની કરવી હોય એ સાઈઝની કરીને અને રાખી દેવાનું. આવી રીતે કરીને હા તો એક જ છે, હું તો 3-4 રાખીને કરી નાખું એટલે ફટાફટ થઈ જાય. એકમાં તો વાર લાગે. થઈ ગઈ સરસ લાડુડી ખજૂરની. અને રોલ બનાવીને કરીએ ભાઈ. તો આ વખતે નહીં તો હું લાડુડી જ બનાવું છું, પણ આ વખતે રોલે ટ્રાય કરી લઉં. બજારમાં મળતા હોય ને, બજારમાં રોલ જ મળતા હોય
એ રોલ પણ કેવા આવે, રોલને આવી રીતે જે મને જે ભાવે ને આવી રીતે ખજૂરામાં થોડીક આખી નીકળે આવી, એ રોલમાં એવી ન હોય, રોલમાં નકરો છૂંદો જ હોય આવી રીતે હાવ ભૂકો. તો એ આપણને ન મજા આવે, કારણ કે એના તો એ કટ કરે એટલે આ આવે વચ્ચે, એટલે એ ખરાબ થઈ જાય એનું. તો રોલ નથી બનાવવા, કેન્સલ. આપણે લાડુડી બરોબર છે. લાવવાનું હવે ફટાફટ બધાની વાળી નાખું. જો આખું તપેલું ભરાણું છે. 1 કિલો ખજૂર છે, 250 ગ્રામ સિંગદાણા છે, 100 ગ્રામ જેટલી હશે કિસમિસ, 1 વાટકી નાની વાટકી ગણી લ્યો ને, એટલે જેટલી હોય એટલી એ ખજૂર કિસમિસ. ને આ છે ટોપરાણ છીણ, તો આપણે અંદાજે 10-20 રૂપિયાનો લઈ લેવાનો. એને તો અંદર નાખવું તો અંદર નાખી શકાય, પણ હું અંદર નથી નાખતી, ખાલી આવી રીતે કરવા માટે જ, આવી રીતે કરવા માટે જ વાપરું છું. ઓછી વસ્તુમાં ને ઇઝી, કલાકમાં સરખી રીતે જો એક ધારું કરીને તો કલાકમાં બની જાય. બાકી કાંઈ બહુ એવી રેસીપી છે નહીં આની. આવી રીતે 4-5 થઈ ગઈ, નાખી દેવાનું કમળ આમાં કરી સરસ, બધામાં લગાઈ જાય. ઇઝી ટેકનિક. ઓલું તો આપણે એક-એકમાં ખમણ કરવું પડે ને, તો બધામાં લાગી જાય. પછી મૂકી દેવાનું બીજામાં. બધી એવી રીતે હવે આખું તપેલું ભર્યું છે. 12:30 થયા છે. હવે હું વાળી લઉં, જોઉં કેટલી વાર લાગે છે. તો બની ગયા છે ખજૂરના લાડવા. લાડવા શું, એટલા બન્યા. તપેલું થઈ ગયું ખાલી. તો હવે ખજૂરના લાડવા બની ગયા છે, સરસ મસ્ત. મને ભાવે. અહીંયા રેસીપી મારી છે, ક્યાંયથી જોયેલી નથી. એક દિવસ અમે બેઠા વિચાર આવ્યો કે આવી રીતે કરી તો કરીને ટ્રાય કરી ને બની ગયો સારું. હવે દર વર્ષે હોળી પછી કે હોળી પહેલાં કે જ્યારે મન થાય ખજૂરા સારી આવે ને ત્યારે બનાવી નાખવાના. ને આ બનાવીને ફ્રીજમાં રાખીને મહિનો દી સુધી ખરાબ નથી થતા, આવા નવા રહે છે. કારણ કે આમાં દેશમાં શેકેલાય હોય અને પાણી બહુ ઝાઝું નાખ્યું ન હોય, ને ફ્રીજમાં તો અમે સારા જ રહે. ખજૂર તો અમે વર્ષો પડી જ હોય છે. તો આ એવા છે, એકવાર બનાવો પછી 1 મહિના સુધી ખાધા રાખો. તો હાલો હવે 1 વાગી ગયો છે, પૂરો દેખાડું. 1 વાગી ગયો. બધા સૂઈ ગયા છે, હું એકલી જાગું છું. જ્યાં બતાવીશ, રસોડું થોડુંક ચોખ્ખું કરીશ, પછી વિડીયો એડિટિંગ કરીશ. કારણ કે આ વિડીયો સવારે 10 થી 10:30ની વચ્ચે આવી જાય. 10 થી 10:30 વચ્ચે અપલોડ કરી નાખું છું, એટલે એનું કરવાનું હોય. કારણ કે કલાક તો મારે હજી એમાં જાય, 1.5 કલાક પાકી થઈ જાય, તો એમાં થશે. તો અત્યારે હાલો હવે આજના માટે આટલું જ. કારણ કે બહુ કાંઈ કર્યું નહોતું. સવારે થોડુંક કર્યું, તો પછી હું બપોરે થોડીક વાર સૂઈ જાઉં, અડધી કલાકનો તો આરામ લઈ લઉં. એટલે પછી રાતે જાગવાનું. રોજ રાતે 2 વાગે મારે, એટલે વિડીયોનું બધું કરતી હોય ને, રોજ 2 વાગે. સવારે થોડુંક મૂકવામાં બેંગ્લોરનું મોડું હોય વહેલું શું, પણ તોય રોજ રાતે 2 વાગે છે હમણાં છેલ્લા 2-3 મહિનાથી. તો આવું બધું છે, હાલ્યા રાખે. તો હવે રસોઈ સાફ થઈ ગયું, કચરો કાઢી નાખ્યો, પોતો મારી નાખ્યો, બેડરૂમ સાફ કરી નાખ્યું. કારણ કે અત્યારે જો ગંધારું રાખીને અંદર વહી જાવ તો સવારે મમ્મી ઉઠે ને બધું ગંધારું લાગે ને, ન મજા આવે. પણ સવારે ઉઠીને જોઈએ રસોડું ચોખ્ખું હોય ને તો જ કામ કરવાની મજા આવે. પછી સવારે જોકે પહેલાં મમ્મી સાવણી જ મારે, પણ તોય રાતે ચોખ્ખું હોય ને એટલે વાંધો નહીં. લગભગ બધા તો ખાલી કહેવાની વાત છે, કારણ કે બધા ચોખ્ખું કરીને સૂતા હોય. તો બને મને શું પૂછ્યું, તમે કીધું લાવ હું બોલું કંઈક, બોલી ગઈ. તો આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. રેસીપી ટ્રાય જરૂર બનાવજો, કેવા લાગ્યા પછી મને કહેજો. મસ્ત, મને તો બહુ ભાવે છે.
જમીન રાતે જમીન બપોરે જમીન કે ક્યારે સાંજે એકાદો ખાધો હોય ને તો સારો લાગે. બાય બાય.